નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલ ખુણિયા મહાદેવ મંદિર ખાતે શ્રાવણના છેલ્લા સોમવારે માનવ મહેરામણ જોવા મળ્યું। સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલ પૌરાણિક ખુણિયા મહાદેવ મંદિર ખાતે આજે પવિત્ર શ્રાવણ માસનું ચોથું અને અંતિમ સોમવાર છે, જે શિવ ભક્તો માટે અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે। છેલ્લા સોમવારના કારણે ખુણિયા મહાદેવ મંદિર શિવાલયોમાં શ્રદ્ધાળુઓનો અદ્ભુત પ્રવાહ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ મંદિરો બમ બમ ભોલે અને હર હર મહાદેવના જયઘોષથી ગુંજી રહ્યા છે। વહેલી સવારથી જ લગભગ 4 કિલોમીટર જેટલું ચાલીને ખુણિયા મહાદેવ મંદિર જવાય છે। જેમ રસ્તામાં કુદરતી વાતાવરણમાં જંગલમાં ચાલીને જવું પડે અને ત્યાં તેમને કુદરતી ઝરણા પણ જોવા મળે છે। ડુંગરની વચ્ચે આવેલું ખુણિયા મહાદેવ મંદિર જે પૌરાણિક મંદિર છે, ભક્તોની લાંબી કતારો દર્શન અને પૂજા અર્ચના માટે ઉમટી પડે છે। શ્રદ્ધાળુઓ શિવલિંગ પર જળાભિષેક, દૂધ અભિષેક અને બીલીપત્ર અર્પણ કરીને મહાદેવની ઉપાસના કરી રહ્યા છે। શ્રાવણ માસ દરમિયાન કરેલી ભક્તિની પૂર્ણાહુતિના ભાગરૂપે ભક્તો વિશેષ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી રહ્યા છે। જ્યારે આજના દિવસે મહાદેવના દર્શન કરીને ભક્તો પોતાના જીવનને સફળ બનાવી રહ્યા છે। જેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તોએ ભંડારામાં પ્રસાદનો લાભ લીધો હતો। પાવાગઢ બાવા બજાર યુવા ગ્રુપ દ્વારા 150 કિલો જેટલા પ્રસાદ સ્વરૂપે કેળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। નમસ્કાર દર્શક મિત્રો, એચકે ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આપનો મિત્ર બ્રિજેશ નાથભાવ। આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ તળેટીમાં આવેલું પૌરાણિક મહાદેવ મંદિર ખુણિયા મહાદેવ મંદિર ખાતે જે માનવ મહેરામણ જોવા મળે છે। કેમેરામેનને કહીશ કે સામે તમને દ્રશ્ય મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા છે। શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર હોવાથી શિવાલયની અંદર માઈ ભક્તોનું ઘોડા ઉમટ્યું છે। ત્યારે આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલું પૌરાણિક ખુણિયા મહાદેવ મંદિર ખાતે આજે માનવ મહેરામણ જોવા મળે છે। ત્યાં ભંડારાનું પણ આયોજન કરેલ છે। તે લગભગ તમારે પાવાગઢથી 2 થી 3 કિલોમીટર જંગલની અંદર ચાલતું આવવું પડે છે અને ત્યાંથી તમને કુદરતી દ્રશ્યો જોવા મળે છે। કેમેરામેન ભાવેશ નાથ બાવા સાથે બ્રિજેશ નાથ બાવા, પાવાગઢ, પંચમહાલ।